નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। રાજ્યમાં આગામી 48 કલાક હીટવેવની આગાહી કરાઈ છે, જેમાં કચ્છ, રાજકોટ અને મોરબીમાં હીટવેવ રહેશે। સુરેન્દ્રનગરમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે। કાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। જે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે કાંઠા વિસ્તારોમાં, કચ્છ સહિતના વિસ્તારોમાં, રાજકોટ અને મોરબીમાં આગામી 48 કલાક હીટવેવ રહેશે। सौराष्ट्र कच्छ की एरिया है, उसमें 4 डिस्ट्रिक्ट में हम आइसोलेटेड जगह में हीटवेव का वार्निंग दिया है, डे 1 और डे 2, 28 अप्रैल और 29 अप्रैल। इसमें जो आइसोलेटेड प्लेसेस में हीटवेव आने का पूर्वानुमान है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है, कच्छ आ रहा है, मोरबी आ रहा है, सुरेंद्रनगर और राजकोट। ગુજરાતમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। શુક્રવારથી રાજ્યમાં માવઠાની સંભાવના રહેશે। હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીની આગાહી છે। 2 અને 3 મેના રોજ ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના છે। 3 મે બાદ આખા રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। તો ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થશે। ગુજરાતમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે। શુક્રવારથી રાજ્યમાં માવઠાની સંભાવના રહેશે। હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીએ આગાહી કરી છે। ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। 2 અને 3 મેના રોજ ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના રહેશે। પહલગામ આતંકી હુમલાનો નવો વિડીયો વાયરલ થયો છે। પ્રવાસીએ કેમેરામાં કેદ કરેલો આ વિડીયો હતો। 22 એપ્રિલે પહલગામમાં જે આતંકી હુમલો થયો હતો, જે વિડીયો આવે છે સામે, એમાં સાફ જોઈ શકાય છે કે એક પ્રવાસી રાઈડ માણી રહ્યો છે અને એ જ સમયે કેમેરામાં કેદ થયો છે ફાયરિંગનો અવાજ અને કેટલીક સંદિગ્ધ હરકતો પણ જોવા મળે છે। વિડીયોમાં ફાયરિંગનો અવાજ થઈ રહ્યો છે અને ખુલ્લા મેદાનમાં કેટલાક લોકો દોડી રહ્યા છે। જો કે વિડીયો ઉતારનાર પ્રવાસીને એ પણ ખ્યાલ નહોતો કે જમીન પર આતંકી હુમલો થઈ રહ્યો છે, તો એક પ્રવાસી દોડતો દોડતો સ્લીપ થઈને પડી પણ જાય છે। માહિતી મેળવીએ સંવાદદાતા નવીન ઝા જોડાયા છે। નવીન, આજે વિડીયો પ્રવાસીએ બનાવેલો હતો જે વખતે એ રાઈડની મજા માણતો હતો, આ અંગે શું વધુ અપડેટ આવી રહી છે? કારણ કે આવા ઘણા બધા વિડીયો પણ હવે ધીરે ધીરે સામે આવી રહ્યા છે। જી નવીન। પંકજ, જે એક અમદાવાદના એક વ્યક્તિ છે કે જે પહેલગામમાં જયારે હુમલો થયો ત્યારે તે ત્યાં જ હતા અને જીપ લાઇન ઉપર તે જે છે તે મજા માણી રહ્યા હતા। તે દરમિયાનમાં જ એક ફાયરિંગનો અવાજ આવે છે અને જે દોડાદોડ થઈ જાય છે કે આ ફાયરિંગ થયું છે, પરંતુ કોઈને અંદાજો નહોતો કે આ ફાયરિંગ શું છે, કયા પ્રકારનું છે। ત્યારબાદ તે લોકોને ખબર પડી કે આતંકવાદી હુમલો છે। તે લોકો પોતાના પરિવાર સાથે સુરક્ષિત સ્થાને પહોંચી જાય છે કે જ્યાં એ લોકોનો બચાવ થાય છે। પરંતુ જે ઋષિ ભટ્ટનું કહેવું છે કે તે જે જીપ લાઇન ચલાવનાર વ્યક્તિ હતો તે પણ શંકાસ્પદ લાગતો હતો અને જે રીતે તે વારંવાર ધર્મ પૂછી રહ્યો હતો, તો ક્યાંક ને ક્યાંક જે ઋષિ ભટ્ટ છે તેમને ત્યાંના સ્થાનિક તંત્ર સાથે પણ વાત કરી અને આ વ્યક્તિ કોણ હતો તે શંકાસ્પદ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે તેવું ત્યાંની તંત્રે અને ત્યાંના એજન્સીએ કીધું છે। પરંતુ જે રીતે આ પરિવાર અમદાવાદનો હતો અને પહેલગામમાં હતો અને જે વિડીયોની અંદર દેખાઈ આવે છે કે જીપ લાઇન કરતી વખતે અચાનક એક ફાયરિંગનો અવાજ પણ સંભળાય છે અને જેમાં નીચે કેટલાક લોકો ભાગમ-ભાગ કરે છે, કેટલાક લોકો પડી પણ જાય છે। એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। એટલે એક પરિવારનો, અમદાવાદના એક પરિવારનો ત્યાં બચાવ થયો હોય એ પ્રકારના દ્રશ્યો જે છે
તે સામે આવી રહ્યા છે પંકજ। જી નવીન, આ જે પરિવાર હતો જે અહીંયા રાઇડની મજા માણી રહ્યો છે, શું તેની સાથે આપની કોઈ વાતચીત થઈ શકી છે? ત્યારબાદ તેઓ કેવી રીતે સુરક્ષિત સ્થળે પહોંચી શક્યા અને કેવી રીતે ત્યાં આતંકી હુમલાથી બચી શક્યા? જી, તેમનું એમ કેવું છે કે તે લોકોને જયારે ખબર પડી કે આતંકવાદી હુમલો થયો છે ત્યારબાદ તે ત્યાંથી ભાગીને અને સુરક્ષિત સ્થાને પહોંચવાની કોશિશ કરી, ત્યારે 20 થી 25 મિનિટ બાદ તેમને રિયલ આર્મી છે તે મળી આવી, કારણ કે જે આતંકીઓ હતા તે પણ જે ડ્રેસમાં હતા, આર્મીના ડ્રેસમાં હતા, એ પ્રકારનું તેમનું કેવું છે। એટલે કોઈને ઓળખવું મુશ્કેલ હતું, પરંતુ જયારે 20 થી 25 મિનિટ બાદ જયારે તે સુરક્ષિત સ્થાને પહોંચ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો આ રિયલ આર્મી છે અને તે લોકોનો બચાવ થયો છે। અને ત્યારબાદ તે લોકોને આખી ઘટના ખબર પડી કે આજે મજા માણી રહ્યા તે સમયે જે ફાયરિંગનો અવાજ હતો તે ખરેખર એક આતંકવાદી હુમલો હતો અને તે ખૂબ જ મોટો હુમલો હતો જેમાં કેટલાક લોકોના મોત થયા છે। પરંતુ બીજી પણ એ વાત સામે આવી રહી છે કે તેમનું એમ કેવું છે કે જીપ લાઇન કરતી વખતે પણ કેટલાક લોકો પર ફાયરિંગ થયેલું છે, તો ક્યાંક ને ક્યાંક જે જીપ લાઇન ચલાવનાર વ્યક્તિ છે તે શંકાસ્પદ હોય એ પ્રકારની વાત અત્યારે તે માની રહ્યા છે, પરંતુ તે તપાસનો વિષય છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે કે ખરેખર ઘટનામાં હકીકત શું છે। છેલ્લો એક સવાલ નવીન, કે આ જે પરિવાર ત્યાં જમ્મુ કાશ્મીરમાં ગયો હતો, પહેલગામ ગયો હતો, પછી જ્યારે આ હુમલો થયો ત્યારથી કેવી રીતે તેઓ પછી પાછા અમદાવાદ આવ્યા? જી બિલકુલ, તે લોકો જે છે તે ગયા હતા અને જયારે આ ઘટના ખબર પડી ત્યારબાદ સુરક્ષિત આવ્યા બાદ તેમનું જે શેડ્યુલ હતું એ પ્રમાણે તે પરત આવી ગયા છે। જો કે તેમને કોઈ પ્રકારની કોઈ જાનહાનિ કે કોઈ ઇન્જર્ડ નથી, પરંતુ જે ઘટના બની ત્યારે તેમની નજર સામે ઘટના બની હોય એ પ્રકારની વાત તે જણાવી રહ્યા છે। જી નવીન, આભાર માહિતી આપવા માટે। તો આજે એક વિડીયો છે જે અમદાવાદનો પરિવાર છે જે ત્યાં પહેલગામ ગયો હતો અને ત્યાં ફરવા માટે ગયો હતો અને તેમણે આ જીપલાઇનનો એક વિડીયો પણ બનાવ્યો હતો અને આ વિડીયો બનાવી રહ્યો હતો એ જ સમયે જે મેદાન તમે એની પાછળ જોઈ રહ્યા છો ત્યાં ફાયરિંગ થઈ રહ્યું હતું। ત્યાં ખેત મને ત્યાં ખેત ત્યાં ખેત મને ત્યાં ખેત। તો આ જીપલાઇનનો જે વિડીયો ઉતારતી વખતે પાછળના જે દ્રશ્યો તમે જોઈ શકો છો કે એમાં ફાયરિંગનો અવાજ થયો, આતંકીઓ અહીંયા હુમલો કર્યો હતો, ત્યાં ફાયરિંગ ચાલતું હતું, પરંતુ આ મુસાફર આ જે પર્યટક છે અમદાવાદના તેમને ખ્યાલ નહોતો આવ્યો અને થોડી વાર બાદ તરત જ એમને સ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો। અરવલ્લીના માલપુરના વાત્રક ડેમમાંથી ત્રીજા તબક્કાનું પાણી કેનાલમાં છોડાયું। ખેડૂતોને સિંચાઈ માટે જમણા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડાયું। આ પાણી છોડાતા ખેડૂતોના બાજરી, જુવાર અને ઘાસચારાને ફાયદો થશે। આકરા ઉનાળે ખેતી પાકને પાણી મળતા જીવનદાન મળ્યું છે। અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં પાણી માટે કકળાટ શરૂ થઈ ગયો છે। ધાધરવડી ડેમ 1 માંથી નવી પાઇપલાઇન નાખવા માટેની કામગીરી ઠપ્પ થવાથી સ્થાનિકોને પીવાના પાણી માટે રજળપાટ કરવાનો વારો આવ્યો। બંને નગરપાલિકાના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી કાઢી હતી। પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પાઇપલાઇનનું કામ જલ્દી શરૂ કરવાની રજૂઆત કરી। રેલીમાં ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ પણ જોડાયા, તો નગરપાલિકાએ પણ સમસ્યાનો જલ્દી હલ કરવાની ખાતરી આપી। જૂની લાઈન છેલ્લા 46 વર્ષ પહેલા નખાયેલ હતી જે ખૂબ જ જર્જરિત થઈ ગઈ હતી, એની જગ્યાએ નવી ડીઆઈ લાઈન જે નાખવાનું કામ હાલ શરૂ હતું, તેમાં અનિવાર્ય કારણોના સંજોગે અત્યારે હાલ એ કામ બંધ છે, જેના લીધે રાજુલા શહેર માટે એ ખૂબ જ વિકટ પ્રશ્ન છે। જો આ ઉનાળામાં 2 મહિનામાં પાણીની પાઇપલાઇન ન નખાય તો રાજુલા શહેરને 10 થી 20 વર્ષ લગી પાણી વગર રહેવું પડે છે। અત્યારે 4 દીએ પાણી મળે છે, એ 8 દીએ પાણી મળે। અમે સરસ મજાનું પાણી માટેનું આયોજન કર્યું છે કે પાણીના સમ 2-3 જગ્યાએ બનાવ્યા છે, તો આ પાઇપલાઇનનું કામ ઝડપથી કરવામાં આવે તો પાણીનો પ્રશ્ન અમારા રાજુલા શહેરનો તદ્દન નિકાલ થઈ જાય એમ છે। ભર ઉનાળે પીવાના પાણીનો કકળાટ। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના 10 ગામના લોકો પાણીની માંગ સાથે પહોંચ્યા પાણી પુરવઠા કચેરી। આદિવાસી વિસ્તારની મહિલાઓ માથે માટલા ઉપાડી પાણી પુરવઠા કચેરીએ પહોંચી ગઈ। હાથમાં બેનરો રાખીને પાણીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા। આદિવાસી વિસ્તારના 10 ગામોમાં નલ સે જલ યોજના ફક્ત નામ પૂરતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। મોટા ટાંકા અને સંપ બનાવાયા છે, છતાંય પણ ઘર ઘર સુધી પાણી ન અપાતું હોવાના આરોપ છે। પાણી પુરવઠા અધિકારીને રજૂઆત કરી તાત્કાલિક પાણી આપવાની માંગ કરી। સ્થાનિકોના મતે સુરેલા, અજાપુર મોટા, અજાપુર વોકા, રબારણ, મોડલિયા, ખજુરિયા, આંબાપાણી, ધનપુરા, બેદલા, કંસારા સહિતના 10 ગામોમાં આ સમસ્યા છે, જેને લઈ મહિલાઓ સહિત સ્થાનિકો વિવિધ સ્લોગન સાથે અને ખાલી માટલા સાથે પાલનપુરની પાણી પુરવઠા કચેરીએ પહોંચી ગયા।
સ્થાનિકોનું કહેવું છે કે ટાંકાને સમ તો બનાવ્યા છે પણ પાણી ટીપું છે નહીં અને અમારા ફળિયાઓ સુધી પાણી મળી નથી રહ્યું અને નળ કનેક્શન અપાયું નથી, જેથી પાણી માટેની સમસ્યા ઊભી થઈ છે. આ વિસ્તારોમાં નલ સે જલ યોજના ફક્ત નામ પૂરતી જ સાબિત થઈ છે. જો તાત્કાલિક પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરીશું એવી પણ આદિવાસી આગેવાનોએ ચીમકી આપી છે. કોઈના ઘરે નળના કનેક્શનો નથી. એ કનેક્શનો માત્ર ને માત્ર કાગળ પર જ છે, કેમ કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી માત્ર ને માત્ર તેને કાગળ પર વિકાસ દર્શાવવામાં આવ્યો છે. તમે જો ગ્રાઉન્ડ પર જઈને જુઓ તો કોઈના ઘર નળ કનેક્શન તમને જોવા મળશે નહીં. એ બાબતે અમારે જે સુરેલા પંથક છે એમાં એક પાણીનું ટાંકું પણ બનાવવામાં આવ્યું છે. એ ટાંકું ભરે છે, પરંતુ એ ટાંકામાંથી જે નાના ટાંકામાં પાણી મોકલવાનું હોય એ મોકલતા નથી. આમ કહે છે અસનપુર ચોકું બનાવ્યું છે પણ એ ખાલી દેખવા માટે, પછી સુરેલા બનાવેલું છે એ દેખવા માટે. અમારા કંસારા સોબરેટા ફળીમાં પાઇપ નથી, પાણી નથી, અને પંચાયતના અંદર જાવ છે ઘર વેરો અને પાણી વેરો બધો અમારે ભરવામાં આવે છે. તો કોઈ પણ હેડપંપથી પાણી ડોળ ભરીને પીવામાં નથી મળતું માણસોને, એટલી અમારી તકલીફ છે. અમારા ગામમાં સુરેલામાં મોટું ટાંકું બનાવે, એમાં પાણી બહાર જાય, પણ અમારા ગામમાં પાણી બિલકુલ નહીં. હેડપંપે પાણી લેવા જાવ એટલે ખૂટી જાય તો ઠાલો બાટલો લઈને પાછો ઘેર આવો. અમારે એટલી તકલીફ, ઢોર નાવાનું પીવાનું પાણી ફક્ત હે જ નહીં ને અમારા ગામમાં. આ તરફ પાણી પુરવઠા અધિકારીના મતે આદિવાસી લોકોના ફળિયા દૂર દૂર હોવાથી દરેક જગ્યાએ પાણી પહોંચાડવું મુશ્કેલ હોય છે. આવી જગ્યાએ ટેન્કર દ્વારા પાણી આપવાની આદિવાસી સમાજના લોકોને ખાતરી અપાઈ છે. જે ગામોમાં પાણીની સમસ્યા છે ત્યાં પોતાની ટીમ મોકલીને ગામ લોકોને સાથે રાખીને પાણી પૂરું પાડવાની ખાતરી અપાઈ. મોટાભાગના આદિવાસી વિસ્તારમાં લોકો ડુંગરાળ પ્રદેશના ફળિયા વિસ્તારમાં રહેતા હોવાથી સરકારે નર્મદાનું પાણી આદિવાસી વિસ્તારોમાં પહોંચાડવા મોટા ટાંકાને સંપતો બનાવેલા છે. જ્યાં આવી ફળીઓમાં ત્યાં હેન્ડપંપ ઓલરેડી આપણા છે જ. જ્યાં હેન્ડપંપમાં પાણી ઉતરી ગયા હોય અને એવું લાગે કે ત્યાં પાણી નથી, સદંતર નથી, તો એવા ગામોમાં અમે ટેન્કર અત્યારે આપવાનું આયોજન કરી રહ્યા છે. જ્યારે બાકીના જ્યાં હેન્ડપંપની બીજી વ્યવસ્થા છે તો ત્યાંથી એ પાણી મેળવશે. અને લાંબા ગાળા માટે આ જે ફળીઓ છે એને અમે જૂથ યોજનાનું જે પાણી આવ્યું છે એને કનેક્ટિંગ કરવા માટે પણ આયોજન કરી રહ્યા છીએ. ભરૂચ નગરપાલિકા સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મારફતે રો વોટર મેળવી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરીજનોને પાણી પૂરું પાડે છે. પરંતુ મિયા ગામ તેમજ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મરામતના કારણોસર 30 એપ્રિલથી બંધ કરવામાં આવશે. 15 મે સુધી તે બંધ રહેવાની છે. રિપેરિંગની કામગીરી દરમિયાન લોકોને એક જ ટાઈમ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે, જે અંગેનું ટાંકી અને વિસ્તારો સાથેનું સમયપત્રક પાલિકા દ્વારા જારી કરાયું છે. શહેરના 3 લાખ જેટલા શહેરીજનોને આગામી 15 દિવસ સુધી એક જ સમયે પાણી મળનાર છે, જેથી આખરી ગરમીમાં તેઓને થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ભરૂચ નગર સેવા સદનના ચીફ ઓફિસરે લોકોને સહકાર આપવા અપીલ કરી છે. બ્રાન્ચ કેનાલ તેમજ મિયાગામ બ્રાન્ચ કેનાલમાં રિપેરિંગની કામગીરી કરવાની હોય 30 તારીખથી કેનાલ બંધ રહેનાર છે, જેના કારણે ભરૂચની જનતાને તકલીફ ના પડે એ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા માતરિયા તળાવમાં શક્ય એટલો સંગ્રહ કરી એ રો વોટરને ફિલ્ટર પ્લાન્ટની અંદર શુદ્ધ કરી અને પાણી પૂરું પાડવાનું આયોજન કરેલ છે. ભાવનગરના રેવા ગામમાં ડેન્ગ્યુ અને પાણીજન્ય રોગચાળો વકરે હોવાનો દાવો થઈ રહ્યો છે. આ ગામમાં 40થી વધુ લોકો ડેન્ગ્યુ અને તાવના શિકાર બન્યા. મહીપરિયેજનું પાણી દૂષિત આવતું હોવાની ફરિયાદ છે. દૂષિત પાણીને કારણે પાણીજન્ય રોગો વધ્યા હોવાનો આરોપ છે. જિલ્લા આરોગ્ય અધિકારીને પણ રજૂઆત કરાઈ. બાળકોથી લઈને વૃદ્ધો દૂષિત પાણીના શિકાર બની રહ્યા છે. તમામ ડેન્ગ્યુના દર્દીઓ અલગ અલગ ગારિયાધાર, ઉમરાળા, રંઘોડા, સણોસરા, સિહોર અને ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે. નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમ ભર ઉનાળે 60.41% ભરેલો છે. નર્મદા ડેમની હાલની જે સપાટી છે 124.40 મીટર છે. CHPHનું એક ટર્બાઇન ચાલુ છે. નર્મદા ડેમ ગુજરાતને 1 વર્ષ સુધી પીવાનું અને સિંચાઈનું પાણી આપવામાં સક્ષમ છે. નર્મદા ડેમમાં 2015.13 MCM લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. વરસાદ ખેંચાય તોય ગુજરાતને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહેશે. નર્મદાની મેઇન કેનાલમાં હાલ 6230 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાટણ જિલ્લામાં ભર ઉનાળે વર્તાઈ યુરિયા ખાતરની અછત. આખરી ગરમીમાં ખેડૂતો ખાતર મેળવવા માટે ડેપો પર ઊભા રહેવા મજબૂર બન્યા છે. ખેડૂતોને બાજરીના પાકમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોય છે. તેમાં પણ ખેડૂતોને વીઘા દીઠ 5 બોરીની જરૂરિયાત સામે માત્ર એક ખેડૂતને 5 બોરી મળે છે. સામે ખેડૂતોને 15 બોરીની જરૂરિયાત હોય છે, તેમને ડેપો પર માત્ર 5 બોરી અપાઈ રહી છે. એ પણ જે ખેડૂતનો નંબર આવે તેને મળી જાય છે. બાકીના ખેડૂતોને સ્ટોક પૂર્ણ થાય તો પરત ફરવાનો વારો આવે છે.
ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાની ફરિયાદ છે. આ તરફ નર્મદા ખેડૂત સહાય કેન્દ્રના સંચાલકો કહે છે કે તમામ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે ઉનાળાનો પાક તૈયાર થવા આવ્યો છે, પણ એટલી બધી ખાતર એરિયાની શોર્ટિંગ છે ને કે હજી સુધી પણ 2-3 કલાક લાઈનમાં રહીએ છીએ, પણ છતાંય અમને ખાતર મળતું નથી. આજે નર્મદા ખેડૂત સહાય કેન્દ્રમાં 340 બેગ નર્મદા યુરિયા આવેલ છે, જે અમે આધાર કાર્ડથી અને પીઓએસ મશીનથી દરેક ખેડૂતને 5-5 થેલી આપીએ છીએ. સંપૂર્ણપણે ખેડૂતોને પોતાની જરૂરિયાત પ્રમાણે ખાતર મળતું રહે, તેથી જીએનએફસી કંપની હંમેશા ખેડૂતો માટે અગ્રેસર રહી છે અને રહેશે. સુરેન્દ્રનગરમાં ખેડૂતોનું આક્રમક વિરોધ પ્રદર્શન થયું. વિવિધ પ્રશ્નો અંગે ખેડૂતોએ રેલી કાઢી. ચણા અને રાયડાના માટે બ્લોક કરેલ રજીસ્ટ્રેશન અનબ્લોક કરવાની માંગ છે. સફેદ ડુંગળીમાં થયેલ નુકસાન અંગે સહાય ચૂકવવાની પણ તેઓ માંગ કરી રહ્યા છે. ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી આપવાની પણ માંગ છે. ટાવર ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને વિરોધ કર્યો. ખેડૂતોએ કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી. પાણી આપોના સૂત્રોચ્ચાર પણ થયા. સરકાર દ્વારા ખેડૂતોની તમામ માંગો પૂરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી. હોવા છતાં પણ સરકારશ્રી અને ખેતીવાડી અધિકારી દ્વારા એવું સૂચવવામાં આવ્યું કે આપણે નથી વાયું, તો હવે સમસ્યા એ છે કે અમારે ક્યાં વેચવા માટે જવું? જે પ્રાઇવેટ મંડીવાળા કે જે વેપારીઓ છે એ તો ખૂબ નીચા ભાવે ખરીદી કરતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 6300 કરતા વધારે ખેડૂતોના રજીસ્ટ્રેશનો રદ થયા છે, અને એ પણ પાયા વિહોણા કારણથી. કોઈ કારણ યોગ્ય નથી. સેટેલાઇટથી જે માપણી થઈ છે, પ્રમોલિગેશન થયું છે, જેમાં ભૂલ ભરેલી પ્રમોલિગેશન છે, તો કયા આધારે સરકારે નક્કી કર્યું પરફેક્ટ આ સર્વે નંબર જ એ ખેડૂતનો છે? સાપુતારાના તળેટી વિસ્તાર માલેગાંવમાં જમીન બાબતે લોકોનો ઉગ્ર આક્રોશ જોવા મળ્યો. અહીં આવેલા એકલવ્ય મોડલ સ્કૂલ દ્વારા પ્રોટેક્શન વોલના બાંધકામનો વિરોધ થઈ રહ્યો છે. ધાર્મિક પ્રસંગો ઉજવતા હોય એ જગ્યાએ બાંધકામ ન કરવા લોકોએ માંગ કરી. આ ગામતળની જમીન પર અનેક ધાર્મિક પ્રસંગો ઉજવાય છે. લોકોની ધાર્મિક લાગણી જમીન સાથે જોડાયેલી હોવાથી શાળા કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરાતા ગ્રામજનોએ વિરોધ કર્યો. ગામની જમીન પર બાંધકામ રોકવા માટે ગ્રામજનો આંદોલનના મૂળમાં જોવા મળ્યા. વર્ષથી આ જાણું છું કે આ જગ્યા અમારી બાપ દાદા અમારા ગામની જ છે, અને અહીં વાઘ બારસની સંસ્કૃતિ નિભાવવામાં આવે છે, અને ગામમાં કંઈ પણ અશુભ થતું હોય તો આ જગ્યાએ વિસામો આપતા હોય છે, અને આ જગ્યા અમારા ગામની છે, અને અમે અમારી સાથે આ અન્યાય થઈ રહ્યો છે, તો આ જગ્યા અમે નહીં આપીએ. આ જગ્યા પર અમે વાઘ બારસના દિવસે બધા ગામોના ગાય અને બળદો ભેગા કરીને અમારી આદિવાસી રીતિ રિવાજ પ્રમાણે સંસ્કૃતિ પૂજન કરીએ છીએ. એ જમીન અમના એકલવ્ય મોડલ વાળા લેવા માંગતા છે, તો એ જમીન અમે નહીં આપીએ. જે બદલ સરકારશ્રીને અમારી રજૂઆત છે કે એ જમીન અમને પાછી અપાવો. સ્કૂલ છે તે આ જમીન લેવા માંગે છે, એકલવ્ય સ્કૂલ, પણ અમે આપી શકતા નથી, કેમ કે અહીંયા જે કઈ મરણ ધરણની જગ્યા હોય છે અને જે કઈ ધાર્મિક સંસ્કૃતિ હોય છે, એટલે અમે આ સંસ્કૃતિ જમીન અમે કોઈને આપી શકીએ નહીં. જે એકલવ્ય સ્કૂલે આ ગ્રાઉન્ડ બનાવેલ છે એ તમે રદ કરવા વિનંતી કરે છે, ને આ જગ્યા અમને જે હકમાં છે તે અમને અપાશો એવી હું સરકારને વિનંતી કરું છું. 40 વર્ષથી આ જાણું છું કે આ જગ્યા પહલગામ આતંકી હુમલાનો નવો વિડીયો વાયરલ થયો છે, જેમાં અમદાવાદના પ્રવાસીએ કેમેરામાં કેદ કરેલો આ વિડીયો છે. 22 એપ્રિલે પહલગામમાં જે આતંકી હુમલો થયો હતો, જેમાં 27 લોકો માર્યા ગયા હતા. આ વિડીયો છે જે અમદાવાદનો પ્રવાસી જે છે તે પહલગામમાં ગયો હતો અને તેણે જીપલાઇનમાં રાઇડની મજા માણી હતી. એ દરમિયાન જ્યારે તે વિડીયો બનાવી રહ્યો હતો, તેની પાછળ આતંકીઓ ફાયરિંગ કરી રહ્યા સાફ જોઈ શકાય છે. એક પ્રવાસી રાઇડની મજા માણી રહ્યો છે અને એ જ સમયે કેમેરામાં ફાયરિંગનો અવાજ કેદ થયો. કેટલીક સંદિગ્ધ હરકતો પણ એ વિડીયોમાં પાછળ જોઈ શકાય છે. વિડીયોમાં ફાયરિંગનો અવાજ છે અને ખુલ્લા મેદાનમાં કેટલાક લોકો દોડાદોડ કરી રહ્યા છે. વિડીયો ઉતારનાર પ્રવાસીને એ ખ્યાલ ન હતો કે જમીન પર આતંકી હુમલો થઈ રહ્યો છે, અને એક પ્રવાસી દોડતો સ્લીપ થઈને પડી પણ જાય છે. તો બીજા એક વિડીયોમાં જમીન પર એક શખ્સ પડેલો પણ દેખાઈ રહ્યો છે. તમે આ જોઈ શકો છો, એક વ્યક્તિ જમીન પર પડેલો જોઈ શકાય છે આ વિડીયોમાં. જ્યારે પહેલગામ આતંકી
હુમલો થયો હતો, આતંકીઓ ફાયરિંગ કરી રહ્યા હતા, તેમાં આ ઘટનામાં કેટલીક સંદિગ્ધ હરકતો કેદ થઈ છે. એક વ્યક્તિ જમીન પર પડી ગયો છે ફાયરિંગના અવાજથી, તેના પર ફાયરિંગ થયું અને તે જમીન પર ઢળી પડ્યો. એ આ તસવીર જે છે એ આ વિડીયોમાં જોઈ શકાય છે. અહીંયા પ્રવાસીઓ દોડી રહ્યા છે અને એક દોડતો પ્રવાસી સ્લીપ થઈને પડી જાય છે, પણ તમે જોઈ શકો છો. આ બંને પ્રવાસીઓ જે છે એ પોતે જીપ લાઇનની રાઈડ મજા માણી રહ્યા હતા અને એ દરમિયાન એ વિડીયોની અંદર તેમની પાછળ જે દ્રશ્યો હતા એમાં કેદ થઈ ગયા આતંકી ગતિવિધિના આ દ્રશ્યો. એક શખ્સ જમીન પર પડેલો પણ જોઈ શકાય છે. બે અલગ અલગ વિડીયો. અમદાવાદનો જે પરિવાર પહેલગામમાં ગયો હતો અને તેમણે આ વિડીયો બનાવેલા જીપલાઇનનો આ વિડીયો છે, જ્યારે એ જીપલાઇનનો વિડીયો બનાવતા હતા અને એ વખતે જીપલાઇનના જે ભાઈ આપણે જોયા, જે વિડીયોમાં જોયા, એ ભાઈ જે અમદાવાદ પહોંચ્યા છે, તેમનું શું કહેવું છે આ ઘટનાને લઈને, આવો સાંભળીએ. અમે ઝીપલાઇન કરીને હું ઝીપલાઇન સ્ટાર્ટ કરી ત્યાં જ ફાયરિંગ સ્ટાર્ટ થઈ ગયું એન્ડ ઝીપલાઇન પત્તા મેં જોયું કે ઓલરેડી મારી ઝીપલાઇન સ્ટાર્ટ હતી ત્યાં સુધીમાં નીચે 5 થી 6 જણાને ગોળીઓ મારી દીધી અને ત્યાં આતંકવાદી હુમલો સ્ટાર્ટ થઈ ગયો હતો. પછી ત્યાંથી અમે ઝીપલાઇન જેવી પૂરી થવાની હતી એની 10 ફૂટ પહેલાં હું ત્યાંથી કૂદી ગયો અને મારા વાઈફ અને મારા છોકરાને લઈને ભાગી ગયો, કારણ કે ઓલરેડી મારા વાઈફને મારા છોકરાની સામે 2 જણાને રિલિજિયન પૂછીને જે કપલમાં હતા એ લોકોને ગોળી મારી દીધી હતી. એટલે એ લોકો બી એટલા ડરેલા હતા. પછી એ લોકોને લઈને હું સીધો ભાગવા માંડ્યો ને એક બ્લાઇન્ડ સ્પોટ હતો ખાડા જેવું, ત્યાં આગળ અમે પહેલાં સંતાઈ ગયા હતા. પછી ત્યાંથી અમે થોડું ફાયરિંગ ક્લોઝ થયું તો અમે ત્યાંથી ભાગીને નીકળ્યા. બીજી બાજુ બી બધા લોકો સંતાયેલા હતા, એ લોકો બી એમની રીતે ભાગીને મેઇન ગેટ બાજુ દોડવાનું સ્ટાર્ટ કર્યું. બધા એક સાથે મેઇન ગેટ સાઈડ દોડી રહ્યા હતા. ત્યાં આગળ પાછું ફાયરિંગ સ્ટાર્ટ થયું અને પછી ત્યારે ફરીથી 5-6 જણાઓને ગોળી વાગી ગઈ અને અમે મેઇન ગેટ સુધી પહોંચ્યા. મેઇન ગેટ પહોંચ્યા અને ત્યાં આગળ જોયું તો સિક્યુરિટી ગાર્ડ જે હતા એ લોકોને બી એ લોકોએ ગોળી મારી દીધી હતી. ટિકિટ વિન્ડોવાળાને ગોળી મારી દીધી હતી. ઇવન ઘોડાવાળાને એ લોકો લોકલ પબ્લિક પણ પહેલાં ત્યાંથી ભાગી ગઈ હતી. પછી અમે દોડીને સીધું નીચે ઉતરવાનો અમે ટ્રાય કર્યો. અમને રસ્તો ખ્યાલ નહીં પણ અમે બધા દોડી રહ્યા હતા. નીચે ઉતરતા અમે 2-3 બોર્ડ વટ્યા હોઈશું ત્યાં સુધીમાં સામે અમને ઇન્ડિયન આર્મીઝ મળી ગઈ ને ઇન્ડિયન આર્મીઝે ટોટલી ટુરિસ્ટને ફટાફટ કવર કરી દીધા હતા અને ઇન્ડિયન આર્મીઝ આવી એ લોકોએ અમને કવર કરીને એ લોકો 3-3ની સિક્વન્સમાં અમને ગ્રુપ બનાવીને કવર કરીને નીચે પાર્કિંગ સુધી લઈ ગયા. અમે મેક્સિમમ 25-30 ફૂટ દૂરથી અમે જોયા હશે જે એ લોકો રિલિજિયન પૂછીને મારતા હતા. મારી વાઈફે તો 6 ફૂટના ડિસ્ટન્સથી જોયેલું છે. તો તમે જોયું કે અમદાવાદનો આ જે વ્યક્તિ છે, જે પ્રવાસી છે ગુજરાતી, અને તે ત્યાં ગયા હતા અને તેમણે જે વિડીયો બનાવ્યો હતો તેમણે કહ્યું છે કે જે જીપલાઇન કરાવતા હતા એ વ્યક્તિની ગતિવિધિ પણ તેમને શંકાસ્પદ લાગી હતી અને તેમણે પણ જ્યારે આ જીપલાઇન સ્ટાર્ટ કરી હતી તે વખતે અલ્લાહુ અકબર તેઓ બોલ્યા હતા અને તેમની થોડી ગતિવિધિ શંકાસ્પદ પણ તેમને દેખાઈ રહી હતી. તેમણે પણ એમને ધર્મ પૂછ્યો હતો કે તેઓ હિન્દુ છે કે મુસ્લિમ છે. એટલે અહીંયા આ જે જીપલાઇન સંચાલક છે તેમની ગતિવિધિ ચોક્કસ અહીંયા શંકાસ્પદ દેખાઈ રહી છે. હવે આ વિડીયો જો અને તેની પાછળ જે દોડતા લોકો છે તમે જુઓ, જેમાં ફાયરિંગ થઈ રહ્યું છે તેના અવાજ સંભળાય છે. કેટલાક લોકો ફાયરિંગથી ઢળી પડ્યા છે એ પણ તમે જોઈ શકો છો. કેટલાકને ગોળી વાગી રહી છે એ પણ તમે જોઈ શકો છો. આ વિડીયો જ્યારે સુધી ચાલતો હતો ત્યાં સુધી આ ભાઈને નહોતી ખબર, જે ઋષિ ભટ્ટ છે અમદાવાદના, તેમને નહોતી ખબર કે આતંકી હુમલો થયો, પરંતુ ધીરે ધીરે તેમને ખ્યાલ આવ્યો. બીજો એક વિડીયો તમને બતાવીએ અને એ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે એ ફાયરિંગના કારણે એક વ્યક્તિ જમીન પર ઢળી પડે છે. તો બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. પહેલી તસવીરમાં જીપલાઇન જે કરતો વ્યક્તિ અમદાવાદનો છે અને તેની પાછળ જે ફાયરિંગ થઈ રહ્યું છે, લોકો દોડી રહ્યા છે, એ દ્રશ્યો તમે જોઈ શકો છો. અને બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે જમીન પર એક શખ્સ પડેલો દેખાય છે અને આ વ્યક્તિ જે છે એ ગોળી વાગવાના કારણે ત્યાં ઢળી પડે છે. તો આ પહેલગામ આતંકી હુમલાની ઘટનાના આ દ્રશ્યો, આ બંને રાઇડની અંદર તમે જોઈ શકો છો જે કેદ થયેલા છે અને આતંકી ગતિવિધિઓ જે છે એ આ રાઇડ સંચાલકના બોલચાલમાં, તેના હાવભાવમાં, તેના વ્યવહારમાં પણ ઋષિ ભટ્ટે જોઈ છે, તેણે અનુભવી છે. પરંતુ એ દરમિયાન તેણે નહોતો ખ્યાલ આવ્યો કે આ શા માટે આવું પૂછી રહ્યા છે, ક્યાંક કોઈ ગડબડ તો નહીં. પરંતુ જ્યારે ફાયરિંગ થવા લાગી અને બધા લોકો દોડવા લાગ્યા ત્યારે તરત આ જે ઋષિ ભટ્ટ છે તેઓ તરત સમજી ગયા આખી સ્થિતિને. તો ફરી એક વખત તમને આ દ્રશ્યો હું બતાવીશ. આ તસવીરો જુઓ. જે વ્યક્તિ છે એ તમે જોઈ શકો છો કે એ પડી ગયો છે. ફરી એક વખત આખો વિડીયો આપણે પ્લે કરીશું અને આ વિડીયોમાં તમને હું દેખાડવા માંગીશ કે જ્યારે અહીંયા ફાયરિંગ થઈ રહી હતી તે વખતે આ વ્યક્તિ જે છે તમે જુઓ જમીન પર એ પડી ગયો છે. જમીન પર અહીંયા ઢળી પડ્યો છે એ વ્યક્તિ અને ગોળી વાગી ગઈ અને તે અહીંયા મૃત્યુ પામે છે. આતંકીઓની અહીંયા ફાયરિંગ થઈ રહી હતી. આ બેસરન જે વિસ્તાર છે પહેલગામનો
ત્યાંનો એ વિડીયો છે જે સામે આવ્યો છે. હવે બીજો વિડીયો તમને બતાવું કે જ્યાં જીપલાઇન્સમાં આ ઋષિ ભટ્ટ છે કે જેઓ આ જીપલાઇનમાં રાઇડ કરી રહ્યા હતા અને તેની પાછળની આ તસવીર તમે જોજો, ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે જે નીચે લોકો છે એ દોડી રહ્યા છે અને ક્યાંક ફાયરિંગ થઈ રહ્યું છે અને લોકો ઢળી રહ્યા છે, કેટલાકને ગોળી વાગી રહી છે. અહીંયા આગળ જો આ તમે જુઓ, બધા લોકો અહીંયા દોડી રહ્યા છે. તો આ તસવીર બતાવે છે કે કેવી સ્થિતિ હતી જ્યારે પહેલગામમાં આતંકીઓએ હુમલો કર્યો હતો અને કેવા પ્રકારની દોડભાગ થઈ હતી. આ જે ઋષિ ભટ્ટ છે, જે અમદાવાદના પ્રવાસી છે, જેઓ ત્યાં ગયા હતા, તેમણે નહોતી ખબર કે નીચે શું થઈ રહ્યું છે, પરંતુ આપણે એ પાછળના દ્રશ્યો જોઈએ અને એ અવાજ જે છે એ સાંભળીએ તો ચોક્કસ ખ્યાલ આવશે કે એ વખતે નીચે ફાયરિંગ થતું હતું, આતંકીઓ જે છે એ ગોળી મારી રહ્યા હતા.